ઉના તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા હાલ બીએલઓની વધારાની જવાબદારી સોંપતા તેમના વિરોધમાં ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાઢેર, ઉના। મારું નામ બામણિયા વનિતાબેન છે અને હું ઉના 25ની આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવું છું અને આ સિવાય પણ અમને સરકારશ્રીએ બીએલઓની કામગીરી માટે અમને ફાળવ્યા છે, તો આ કામગીરી અમે ક્યારેય કરી પણ નથી અને કરી પણ ના શકીએ, કારણ કે અમારી પાસે આંગણવાડીનું જ એટલું બધું કામગીરી છે, એટલે અમે આ કામગીરીમાંથી અમને સાહેબશ્રી મુક્તિ આપે એવી અમારી સાહેબને નમ્ર વિનંતી છે। હું ભરત રાઠોડ, આ ઉના વિસ્તારનો સામાજિક કાર્યકર છું। હવે મારી રજૂઆત છે, આ બહેનોને જે બીએલઓની કામગીરી આપી છે, એક તો બહેનોને 9 થી 1:30 સુધી આંગણવાડીમાં રહેવાનું, 1:30 થી 3 મિટિંગોમાં જવાનું, એને અનાજ કીટ વિતરણ કરવાની, પછી સર્વે રજિસ્ટર આખા વિસ્તારનું ક્યાં કેની પરિસ્થિતિ છે એ બધું નિભાવવાનું, અને ઉપરથી આ વધારાની કામગીરી બીએલઓની કામગીરી। એટલે બીએલઓની કામગીરી આ બહેનોથી ન થઈ શકે, એક પુરુષને જોઈને ગોતવાની નથી આ બહેનો, એટલે મહેરબાની કરીને આ બીએલઓની કામગીરીમાંથી આ બહેનોને મુક્તિ આપે તેવી મારી આ સરકારશ્રીને નમ્ર વિનંતી। મારું નામ ભરત સિંગડ છે, ઉના તાલુકાના મોટરદેસર ગામનો વતની સામાજિક કાર્યકર છું। આજે તારીખ 8/7/2025ના રોજ પ્રાંત ઓફિસ ઉના ખાતે આંગણવાડી વર્કર જે બહેનો છે એ બહેનો અહીંયા આવેદનપત્ર આપવા આવી છે। એ બહેનોની સાથે અમે પણ સમર્થનમાં આવ્યા છે। ખાસ એ લોકોની માંગ એવી છે કે એમને જે કામગીરી છે આંગણવાડી, કે ભાઈ નાના નાના જે ભૂલકાઓ છે એમને શિક્ષણ આપવું, એમને યોગ્ય દિશામાં વાળવા, તો એ એની મુખ્ય કામગીરી છે। બાકી બીજા બધા ઘણા બધા રેકર્ડ રાખવાની પણ જવાબદારી એમની છે, અમુક સગર્ભા બહેનોને અમુક વિતરણ કરવાની જવાબદારી પણ એમની છે। એટલે કેટલી બધી જવાબદારીઓ એમને આપવામાં આવી છે। જે જવાબદારી આપવામાં આવી છે એ મુજબ જે સરકારનો નીતિ નિયમ છે લઘુત્તમ વેતન ધારો, આ વેતન ધારાનું પાલન પણ સરકાર કરતી નથી, તેમ છતાં પણ એને ગુલામની જેમ જવાબદારીઓ સોંપવામાં આવે છે। એક નવી જવાબદારીઓ હમણાં સોંપી છે, બૂથ લેવલ ઓફિસર બનાવવા માટે, બીએલઓ બનાવવા માટેની જવાબદારીઓ અમને સોંપી છે। હવે વિચારો કે જે બહેનો 7 પાસ છે, 8 પાસ છે, કે જેમને હજુ પણ એઆઈની દુનિયા છે એમાં એટલો બધો ખ્યાલ નથી, મોબાઈલની દુનિયામાં ખ્યાલ નથી, કમ્પ્યુટરની દુનિયામાં ખ્યાલ નથી, અને એને આ પ્રકારની જવાબદારી ઓનલાઈનની જવાબદારીઓ સોંપવામાં આવે તો એ કેટલું તટસ્થ રીતે થઈ શકે। આવું કામ ખામીયુક્ત થાય, એટલે આ બહેનોને જે જવાબદારી સોંપી છે એ જવાબદારીને ના સોંપતા જે જવાબદાર હતા અત્યાર સુધી અને જે જવાબદારી નિભાવી શકે એમ છે, ટેકનિકલ કામ કરી શકે એમ છે, એવા લોકોને એની જવાબદારી સોંપવી જોઈએ। એટલે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા, પ્રાંત સાહેબને રજૂઆત કરી કે ભાઈ અમને જે જવાબદારી સોંપી છે એ કામગીરી અમારાથી થાય એમ નથી, એ કામગીરી અમારી માથેથી ઉઠાવવામાં આવે અને અમને જે મુખ્ય જે અમારી કામગીરી છે એ કરવા દેવામાં આવે। એટલે એ જે આવેદનપત્ર આપવામાં આવે છે, તો અહીંયા આવેદનપત્ર સ્વીકારવા માટે એક ગોપાલભાઈ બારડજી શિરસ્તદારની પોસ્ટ ઉપર બેઠા છે, એ આવ્યા પણ જેમ અભિમાનમાં અહંકારમાં રાચતા હોય એવી રીતે કોઈને સાંભળ્યા વગર અમે એને પૂછ્યા સવાલ, તો એ સવાલમાં એ ગુસ્સામાં આવી ગયા, આક્રમક અંદાજમાં આવી ગયા અને મન ફાવે એમ વર્તન કરવા માંડ્યા, જેમ પ્રજાના રાજા હોય એવી રીતે વર્તન કર્યું। એટલે ખરેખર અમારી જે બહેનોની જે માંગણી છે એને સમર્થનમાં અમે આવ્યા છે અને આવા અધિકારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી તંત્રએ કરવી જોઈએ, અમારી માંગણી પણ છે।